बाजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा पनियारी रे। शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। शुभ दिन आयो मनने भायो नयो नयो सो रंग ले आयो। शुभ दिन आयो मनने भायो नयो नयो सो रंग ले आयो। होठों पे मुस्कान गुलाबी लायो रे। होठों पे मुस्कान गुलाबी लायो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। ओ आयो रे शुभ दिन आयो रे। આ બધાનું તે આ ભૂમિ પવિત્ર થયેલી છે. રામજી બાપા આ ભૂમિ પર અવતાર લીધો. અવતાર એટલે ખાલી એમનો જન્મ થયો ના કહેવાય. જન્મ તો આપણા થાય છે સામાન્ય માણસના. જ્યારે મહાપુરુષ આ ધરતી પર આવતા હોય ત્યારે બ્રહ્મ પુરુષ હોય છે. જગતમાં કંઈ વિશેષ કાર્ય કરવા માટે આવતા હોય છે. અનેક મુમુક્ષુ જીવોનો ઉદ્ધાર કરવા માટે આવતા હોય છે. એટલે એ અવતાર કહેવાય છે. શણગારો મારી ઉમિયાને ફૂલડે વધાવો. એ જગન તેડાવો રતડા શણગારો મારી ઉમિયાને ફૂલડે વધાવો. એ કંકુરે લાવો ચુંદડી રે લાવો મારી ઉમિયાને ચોખલીએ વધાવો. હે અવસર મારી ઉમિયા માનો આયો રે. હે અવસર મારી ઉમિયા માનો આયો રે. એ જગન તેડાવો રતડા શણગારો મારી ઉમિયાને ફૂલડે વધાવો. હે ગામે તે ગામની કુવાસીઓ તેડાવો અમેરિકા જઈને મારા પટેલો તેડાવો. હે ગામે તે ગામથી લોકો તેડાવો ઊંઝા નગરને રૂડું સજાવો. હે અવસર મારી ઉમિયા માનો આયો રે.
अवसर मारी उमिया मानो आयो रे। ए जगन तेरा वो रथड़ा शणगारो मारी उमिया ने फूलड़े वदावो। गढ़वा पटेल नी मातू कुलदेवी ए मनी करे मातू रखवाड़ी। ए सदाय ने रे जे तू माँ मारी बेड़ी पटेल न कुलनी तू कुलदेवी। ए अवसर मारी उमिया मानो आयो रे। अवसर मारी उमिया मानो आयो रे। ए जगन तेरा वो रथड़ा शणगारो मारी उमिया ने फूलड़े वदावो। हे 18મી તારીખ 12મો મહિનો હવન માં ઉમિયા તારાર થાશે। હે ઊંઝા નગર મો ગામે તે ગામથી રતડર મારી ઉમિયા ન આવશે। હે અવસર મારી ઉમિયા માનો આયો રે। हे अवसर मारी उमिया मानो आयो रे। बारी जाऊं रे बलिहारी जाऊं रे। बारी जाऊं रे बलिहारी जाऊं रे। बारी जाऊं रे बलिहारी जाऊं रे। मारा सदगुरु आंगण आया मैं वारी जाऊं रे। सदगुरु आंगण आया मैं गंगा गोमती नाया हो। सदगुरु आंगण आया मैं गंगा गोमती नाया। मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे। वारी जाऊं रे बलिहारी जाऊं रे। वारी जाऊं रे गुरा बलिहारी जाऊं रे। मारा सदगुरु मारा हरि गुरु मारा सदगुरु आंगण आया मैं वारी जाऊं रे। मारा हरि गुरु आंगण आया मैं वारी जाऊं रे। सब सखियन मिल हालो रे हालो केसर तिलक लगाओ रे। सब सखियन मिल हालो रे हालो
सखियन मिल हलो रे हलो केसर तिलक लगाओ रे सब सखियन मिल हलो रे हलो केसर तिलक लगाओ मैं घड़ा है साले बलाई लगाओ भीतर भाव ने जगाओ ये दिल को लगाओ भीतर भाव ने जगाओ मरी भीतर भाव संगीत राज ने એવા એક સંત નહીં પણ ઘણા બધા સંતો આપણા આંગણે પધાર્યા છે ત્યારે આ માતાજીના મંદિરની અને અમારા ગામમાં ધર્મધ્વજા પધરામણીનું એક જ મિનિટનું કે પ્રસંગ સંત વાક્ય ક્યાં ફળે કે સંતનું બોલેલું ક્યારે ફળે છે અને કઈ રીતે ફળે છે આજથી લગભગ 4 વર્ષ પહેલાની વાત દમાવસ કંપા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા હતી અને એના બીજા દિવસે મેત્રાલ કંપા મંદિરનો પ્રસંગ હતો હો તારા અવસરમાં માડી અમે આવ્યા છીએ હો તારા અવસરમાં માડી અમે આવ્યા છીએ દિલથી સેવા કરવા અમે તૈયાર છીએ માં તું સાથ આપજે અમારો હો અમે તારા બાળ ઉમિયા અમે તારા બાળ हो जूनी यादों ने याद करी आव्या छिए लक्ष्य चंडी ने याद करी आव्या छिए मां तू साथ आपजे अमारो हो मैं तारा बाळ मिया मैं तारा बाळ हो मैं तारा बाळ मिया मैं तारा बाळ પ્રાંતના ગરણ વિસ્તારમાંથી વર્ષો પહેલા ગુજરાતના ઊંઝા વિસ્તારમાં આવીને વસ્યા. અહીં આપણી મજૂરી જોઈને કચ્છના રાજા આપણને કચ્છમાં ખેતીકામ માટે લઈ ગયા. કચ્છમાં સ્થાયી થયા, પરંતુ કુદરતની મહેરબાની કંઈક ઓછી હશે એટલે દુષ્કાળ પડવા માંડ્યા. આકાશી ખેતીથી કંઈ પાકતું નહીં અને છપનિયા દુષ્કાળ જેવા ભયંકર દુષ્કાળ પડવા લાગ્યા. આવી વિકટ પરિસ્થિતિમાં નિર્વાહ કરવો અશક્ય બન્યો હતો. એટલે બાપદાદાઓ ધંધાર્થે વેરણિયાના ગામસંગના વ્યવસાયમાં ગયા. બાકીના જે ખેતીને જ પોતાનો વ્યવસાય સમજ્યા માન્યો તેમણે ગુજરાત બાજુ પ્રયાણ કર્યું અને ગુજરાતના સાબરકાંઠા ખેડા જિલ્લામાં જમીનો ખરીદી નાના નાના કંપાઓ વસાવી તેમાં વસવાટ કર્યો. આ જ અરસામાં આપણા કલોલ કંપાની પણ સ્થાપના થઈ. વિક્રમ સંવત 1997, 98, 99, 1941 થી 43 3 વર્ષ સુધી
કાનમ વિસ્તારના વડોદરાના પાટીદારો પટેલ અંબાલાલ ભગવાનદાસ તથા ભાઈલાલભાઈ કેયુરભાઈ તથા જેઠાભાઈ લલ્લુભાઈ બરવાવ તેમની પાસેથી 508 વીઘા જમીન 151 રૂપિયા વીઘા પ્રમાણે ખરીદી. આ પ્રથમ જમીન ખરીદીના કંપાના સ્થાપકમાં પટેલ પ્રેમજીભાઈ ધનજીભાઈ, પટેલ જયંતિભાઈ ધનજીભાઈ, પટેલ લજ્જાભાઈ હંસરાજભાઈ, પટેલ જેઠાભાઈ હંસરાજભાઈ, પટેલ ખીમજીભાઈ કેસરાભાઈ, પટેલ રામજીભાઈ કેસરાભાઈ, પટેલ માવજીભાઈ દત્તાભાઈ, પટેલ સૌગણભાઈ સોમજીભાઈ, પટેલ ગોવિંદભાઈ હિતજીભાઈ અને પટેલ નારાયણભાઈ હિતજીભાઈ એમ 10 ભાગીદારોએ આ પ્રથમ જમીન ખરીદી. ઉપરોક્ત કુટુંબો પૈકી લતાભાઈ હંસરાજભાઈ, જેઠાભાઈ હંસરાજભાઈ પોકાર પરિવાર મોતીપુરા કંપા બાયડથી અહીંયા આવ્યા. કરશનભાઈ માવજીભાઈ ચૌધરી નડિયાદથી અને પ્રેમજીભાઈ ધનજીભાઈ જયંતિભાઈ ધનજીભાઈ હિમાણી પરિવાર હરિપુરા કંપા હિંમતનગરથી અહીંયા આવ્યા. ગોવિંદભાઈ હિરજીભાઈ નારાયણભાઈ હિરજીભાઈ પોકાર કુવાવડ કંપાથી અહીંયા આવ્યા. સૌગમનભાઈ સોમજીભાઈ ભગત લક્ષ્મીપુરા કંપાથી આવ્યા. માત્ર અમારા કેસરાભાઈ હિરજીભાઈ પોકાર કચ્છ સામાપર મુનવાડાથી ગુજરાત કરોડ કંપા આવ્યા. અમારા બાપા રામજી બાપાના કહેવા મુજબ કચ્છમાંથી અમે 7 ગાડાની પાછળ દેશમાંથી હોય ગાડામાં તેના ચારકો તથા ઘર વખરી જેટલી જ હતી અને ગાડાની લાઈન 1.5 હતી. રાત્રે રણમાં રસ્તો ભૂલા પડ્યા ત્યારે એક ભરવાડના રેડામાં ટમટમિયું બળતું હતું તેની પાસે ગયા. પ્રથમ તો કૂતરા ભસતા હતા તેને બંધ કરવાનું કહ્યું. ત્યાર પછી બધી વાત કરી અને જે ભાઈએ અમને રસ્તો બતાવ્યો. રસ્તા હતા નહીં, રણમાં રસ્તો બનાવવાના પણ પૈસા આપવા પડતા હતા. આમ 12 દિવસે અહીં કરોડ કંપા આવ્યા. અહીં પણ કંઈ તૈયાર પડ્યું ન હતું. અહીં સાઠીના છાપરા બનાવ્યા અને તેમાં રહ્યા. ત્યારબાદ ખેતીની જમીન તૈયાર કરી, કુવા ખોદ્યા, ખૂબ મહેનત કરી, જાત મહેનત રાત્રિઓ જોયા વગર મહેનત કરી. ટ્રેક્ટર થ્રેસર કંઈ હતું નહીં. પોસ્ટકાર્ડ થોડો કાપેલું આવતું અને તે પણ ઘરની બહાર એકલડાળીમાં રાખતા. કારણ કે અભણ માણસને થોડો કાપેલો હોય એટલે કંઈક માઠા સમાચાર હશે એવું માની લેતા અને ઘર બહાર એકલડાળીમાં રાખતા. અહીંથી કચ્છમાં જવું હોય તો માત્ર પાલનપુરથી રેલવેમાં જવાનું. બસની પણ ખાસ કંઈ સુવિધા હતી નહીં. આમ ને આમ પ્રથમ પેઢીનું તો મહેનત કરવામાં જ તેમનું જીવન પૂર્ણ થયું. આજે આપણે એમના વડીલોના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. કાળક્રમે આ જ ગામમાં પોસ્ટ ઓફિસ, બસની સેવા, રોડ રસ્તા, લાઇબ્રેરી, સ્કૂલ, ડેરી, સેવા મંડળી જેવી સુવિધાઓ ઘર બેઠા સંસ્થાઓમાં શિક્ષણ વધ્યું છે. આજે ઘર છોડી બીજા શહેરોમાં કે પ્રદેશમાં પણ યુવાધન જવા માંડ્યું છે. આજે કંપામાંથી ઘણા દીકરા દીકરીઓ વિદેશમાં પણ ગયા છે. સમય જતાં આપણા સ્થાપકો વડીલો જે આજે આપણી વચ્ચે નથી, હવે આપણી વચ્ચે માત્ર સ્વામી બાપા તથા મોગીમાં, કેસરમાં અને મણીમાં એમ માત્ર 4 જ પ્રથમ પેઢીના વડીલો આપણી વચ્ચે હયાત છે. પ્રભુ એમને દીર્ઘાયુ આપે અને તંદુરસ્ત રાખે. આજે યુવાન પેઢી ખૂબ ઘણી જે હોશિયાર છે અને ધંધામાં પણ ખૂબ આગળ છે અને આગળ વધતી રહે, પરંતુ કળિયુગનો અંત એમનામાં ના આવે એવી પ્રભુને પ્રાર્થના કરી. આગળ આવ્યા છે તે ભૂલવું ના જોઈએ. આજે આપણા વડીલોને યાદ કરીએ તો આપણા વડીલ અંબાલાલ બાપાએ સમાજમાં, સરકારમાં ખૂબ સેવા આપી છે અને કંપાનું નામ રોશન કર્યું છે. તેઓ માર્કેટ યાર્ડ, સહકારી જીન, સહકારી સંઘ, કન્યા વિદ્યાલય, પાવનધામ, વરાલી કંપા તેમજ હોસ્પિટલ વગેરેમાં જીવનપર્યંત સેવાઓ આપી છે. એ જ રીતે રમણ બાપાએ પણ તેમનું જીવન સમાજ સેવામાં અર્પિત કર્યું છે. તેઓ હોસ્પિટલ અને હાઈસ્કૂલમાં પણ આજે પણ સેવાઓ આપી રહ્યા છે. સ્વર્ગસ્થ પેથા બાપાએ પણ ગાયત્રીમાં ખૂબ સેવાઓ આપી હતી. એ જ રીતે છગન કાકાએ પણ સમાજમાં ખૂબ પ્રમુખ તરીકે તાલુકાઓમાં સેવા આપી છે. તેઓ તાલુકા સમાજના 2 ટર્મ સુધી પ્રમુખ તરીકે રહ્યા હતા. બેરાબર જાગીર ઈડર સ્ટેટ પાસેથી 1941ના રોજ ભાઈલાલભાઈ કેસરભાઈ પટેલ બરવાવ કંપા, જેઠાલાલ પટેલ કારવણ ડભોઈ પાસેથી રાખી. એ લોકોએ રાખી 1941ના દિવસે. એના પછી આપણા પાટીદાર ભાઈઓ 10 ભાગીદારો આવ્યા અને પટેલ આ લોકોએ 8 આના લીગોટી વડે ખાલી જંગલ સાફ કરવા માટે રાખ્યું હતું. 5/4/1954ના રોજ
508 વીઘા આપણા કચ્છી પાટીદાર 10 વીઘા 10 ભાગીદારો ભેગા થઈને જમીન રાખી. એમાં 25/3/1964 પટેલ પેથાભાઈ રાજાભાઈ એ અહીંયા જે 2 પાટીદાર ભાઈઓ રહ્યા હતા એમની પાસેથી રાખી. અંબાલાલ ગોવિંદભાઈ અંબાલાલભાઈ, નગીનભાઈ અંબાલાલભાઈ અને ભાઈલાલભાઈ અંબાલાલભાઈ પાસેથી 1964 પેથા બાપા કંપનીએ આવીને રાખી. પછી 1966 પટેલ શામજી બાપા, શામજી મેઘજી કોકા, પટેલ શામળ ગીરધર એક પાટીદાર હતા એમની પાસેથી જમીન રાખી. પછી 17/4/1974 પટેલ વાલજીભાઈ હંસરાજભાઈ જેમને અમારા ભાગીદાર ગોવિંદ બાપા, ગોવિંદ હિરજી પોકાર એમની પાસેથી જમીનનો એમનો ભાગ રાખ્યો. અને ગોવિંદ બાપા અહીંયાથી સાવપુરા, તારંગા બધું વિકાસ અર્થે ગયા. એમની સાથે અમારા બાપા ખીમજી કેસરા પોકાર, જેઠા હંસરાજ પોકાર એ પણ એ સામે માહોલ ગહીપુરા અને ખીરોડા કંપામાં ગયા. એટલે અમારે કંપાના 10 ભાગીદારોની કુલ 508 વીઘા જમીન, આજે 5 ભાગીદારો જે પાછળથી આવ્યા એમના 250 વીઘા, એટલે કુલ 750 વીઘા જમીન લઈ અને એને એટલી જ જમીન 750 વીઘા અમે બહારની જમીન ખરીદી. એટલે આજે અમારી પાસે 1500 વીઘા જમીન છે. અને એમાં અમે અમારા કંપાની એક વીઘો પણ જમીન વેચાઈ નથી, બહારની ઉમેરાઈ છે. એમાં ક્યાંક વધઘટ થયું હશે, બાકી લગભગ ટોટલ 1500 વીઘા આજે અમારી પાસે છે. કલોલ કંપામાં 1999માં પ્રથમ સંત સંમેલન થયું, જે આખું આપણે 4 તાલુકાની મહેનત હતી અને ખૂબ મોટા પ્રમાણમાં આપણે એ ઉજવ્યું હતું. 2010ની સાલમાં અમારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને 1972માં મંદિરની પ્રથમ સ્થાપના હતી અને પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. કલોલ કંપામાં પ્રથમ સ્કૂલની સ્થાપના શિક્ષક ચંદનસિંહ નાથુજી સોલંકી સિકોરવાળાએ કરી. પછી પ્રથમ ગ્રેજ્યુએટ અમારા રમણભાઈ પી પટેલ MSc પ્રથમ શિક્ષણમાં એ આગળ હતા અને ગ્રેજ્યુએટ એ સમયમાં થયા હતા. પ્રથમ લગ્ન વિશ્રામભાઈ હિરજીભાઈ પટેલ એમનું અહીં કંપામાં પ્રથમ લગ્ન એમનું હતું. પ્રથમ જન્મ મગનભાઈ ખીમજીભાઈ પટેલ, અત્યારે ખિલોડા કંપા મુંબઈ છે, એમનો હતો. પ્રથમ મરણ લખમામાં, સ્વર્ગસ્થ લખમામાં લદ્દાભાઈ ખેતાભાઈ ભોળુનું ના ઘરેથી સને 1965માં પ્રથમ મૃત્યુ થયું હતું. પછી સ્વર્ગસ્થ લદ્દાભાઈ હંસરાજભાઈ, સ્વર્ગસ્થ માતુશ્રી કુંવરમાં લદ્દાભાઈ, સ્વર્ગસ્થ કેસરાભાઈ હિરજીભાઈ, સ્વર્ગસ્થ ગોમતીમાં કેસરાભાઈ, સ્વર્ગસ્થ વાલજીભાઈ હંસરાજભાઈ, સ્વર્ગસ્થ ધનુમાં વાલજીભાઈ, સ્વર્ગસ્થ હિરજીભાઈ મંજીભાઈ, સ્વર્ગસ્થ દેવકીમાં હિરજીભાઈ, પછી ભાઈ સ્વર્ગસ્થ ધનજીભાઈ નાગજીભાઈ લીમાણી, સ્વર્ગસ્થ લદ્દાભાઈ ખેતા તથા સ્વર્ગસ્થ જહુમાં, સ્વર્ગસ્થ મેઘજીભાઈ હંસરાજભાઈ, સ્વર્ગસ્થ હંસરાજભાઈ ખીમજીભાઈ. કલોલ કંપાના સ્વર્ગસ્થ વડીલો જે બીજી પેઢી, આ પ્રથમ પેઢી હતી એ સ્વર્ગસ્થ થઈ. એમના પછી બીજી પેઢીમાં સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ધનજીભાઈ, સ્વર્ગસ્થ ધનુમાં, સ્વર્ગસ્થ જયંતિભાઈ ધનજીભાઈ, સ્વર્ગસ્થ ગંગામાં, સ્વર્ગસ્થ રામજીભાઈ કેસરાભાઈ, સ્વર્ગસ્થ કાંતામાં, સ્વર્ગસ્થ મગનભાઈ લદ્દાભાઈ, સ્વર્ગસ્થ નારાયણભાઈ હિરજીભાઈ, સ્વર્ગસ્થ ખીમજીભાઈ કેસરાભાઈ, સ્વર્ગસ્થ મેઘામાં, સ્વર્ગસ્થ જેઠાભાઈ હંસરાજભાઈ, સ્વર્ગસ્થ પુરીમાં, સ્વર્ગસ્થ ગોવિંદભાઈ હિરજીભાઈ, સ્વર્ગસ્થ મેનામાં, સ્વર્ગસ્થ દેવસીભાઈ સોમજીભાઈ, સ્વર્ગસ્થ અંબાલાલભાઈ વાલજીભાઈ, સ્વર્ગસ્થ શાંતામાં, સ્વર્ગસ્થ કરશનભાઈ કેસરાભાઈ, સ્વર્ગસ્થ શારદામાં, સ્વર્ગસ્થ કરશનભાઈ પચાણભાઈ, સ્વર્ગસ્થ જમનાબા, સ્વર્ગસ્થ અર્જણભાઈ હંસરાજભાઈ, સ્વર્ગસ્થ લખમામાં, સ્વર્ગસ્થ કરશનભાઈ માવજીભાઈ, સ્વર્ગસ્થ પ્રેમીલામાં, સ્વર્ગસ્થ અખઈભાઈ લદ્દાભાઈ, સ્વર્ગસ્થ વાલુમાં, સ્વર્ગસ્થ બાબુભાઈ વાલજીભાઈ, સ્વર્ગસ્થ મરગામાં. અને કલોલ કંપાના ત્રીજી પેઢીમાં અમારા જે થોડા દુઃખદ વહેલા ગયા છે, થોડા સમય કરતાં વહેલા ગયા છે એવા સ્વર્ગસ્થ રમણભાઈ અર્જણભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિનેશભાઈ દેવસીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ પટેલ, સ્વર્ગસ્થ અંબાલાલભાઈ નારાયણભાઈ પટેલ અને સ્વર્ગસ્થ જયંતિભાઈ દેવસીભાઈ પટેલ. અને યુવાનમાં જે ગયા છે એ કલોલ કંપાના એમાં સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ મોહનભાઈ પટેલ અને ભાવેશભાઈ કરશનભાઈ પટેલ. થયું છે સન્માન મુખી એકલા શું કરે, સમાન આ સાચા કંપાના જન સેવાની સન્માન છે. આ સન્માન એનું હે, મારું એકલો મુખી શું કરી કે આ મને આજે બિરદાવ્યો છે એના માટે ખૂબ આભાર છે. અને ખૂબ હંમેશા
હંમેશા સમસત રહે ને આવું ચાલતું રહે તો ભગવતને પ્રાર્થના. હરિઓમ શાંતિ. ઘણા બધા ગામોમાં ઘણા બધા ઘરોમાં અત્યાર સુધીમાં લગભગ 18,000 ઘરે આ નિશાનની પધરામણી થઈ છે. એ જ ક્રમે આજે કલુકંપામાં આ ધર્મ જાગરણ નિમિત્તનો આ પ્રોગ્રામ છે. આ શુભ પ્રસંગે ઉપસ્થિત સંતગણ અમારા નિષ્કલંક ધામના ગાદીપતિ શાંતિ પ્રિયદાસજી, સોહમપુરી, મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી, મણિરામ સંત શ્રી શાંતિ બાપા, સંત શ્રી પંકજદાસ અને અન્ય કોઈ સંત હોય તો એમને પણ વંદન. ઉમિયા માતાજી સંસ્થાનના ટ્રસ્ટીશ્રીઓ, પ્રેરણાપીઠના ટ્રસ્ટીશ્રીઓ, ઉપસ્થિત અતિથિગણ, આદરણીય વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, આજના આ કલુકંપાના ત્રિવિધ મહોત્સવમાં ઉપસ્થિત રહેતા અમને ખૂબ આનંદ થાય છે. કલુકંપાની કથની 75 વર્ષથી કઈ રીતે વડીલો અહીંયા આવીને વસવાટ કર્યો. વિચાર કરો કે આપણે એક ઘર ઊભું કરીએ ત્યારે એમાં કેટલી સામગ્રી હોય. આ ખૂટે છે, આ ખૂટે છે, આ ખૂટે છે. અને આપણું કંઈ કદાચ અહીંથી ઘર ખાલી કરીને જવું હોય તો કેટલું એક ટ્રક ભરેલો સામાન આપણે લઈ જવું પડે. પણ કચ્છમાંથી વડેલો આવ્યા, હમણાં જે વાત કરી, એક ગાડાની અંદર આ સામાન, એની અંદર પણ બળદનો ઘાસચારો, કેટલો સામાન હશે વિચાર કરો. એક કોથળાની અંદર સમાઈ જાય એટલો છે. આવા સંઘર્ષમય જીવનમાં અમને કચ્છ છોડીને અહીંયા આવવું પડ્યું હશે. માતૃભૂમિ ત્યાં કચ્છ હોય અને છોડીને આવવું પડે, એનું પણ દુઃખ હોય. નવો વસવાટ કરવાનો હોય, એમાં પણ કોઈ સુવિધા લેસ માત્ર ન હોય અને માત્ર શારીરિક શ્રમ સિવાય બીજું કશું જ ના દેખાતું હોય. એ 8 આનામાં કે રૂપિયા, ₹1.25 પણ જમીનો રખાય છે, ₹125 રખાય છે. પણ એ વખતે પણ રૂપિયો છે ને ગાર્ડનના વ્હીલ જેવડો મોટો હતો. એ સહેલું નહોતું. એ જમાનામાં ₹100 પણ ખિસ્સામાં હોય ને તો કોઈ ધનવાન હોય ને કરોડપતિ હોય એવો આનંદ થતો. માત્ર શ્રમ સિવાય બીજું કશું જ નહોતું. અને વડીલોની સ્થિતિ છે. અને ખાસ તો તમે જે શબ્દ વાપર્યો વસંતભાઈ, કે બાપાનું સોફ્ટવેર અપડેટેડ થયેલું છે, આ શબ્દો ખૂબ ગમ્યા. કારણ કે અત્યારે વડીલો હોય ને ત્યારે જ જૂની પેઢીની જ વાત કરતા હોય, કોઈ પણ પરિવર્તનમાં માનતા ન હોય અને અંદર હજી થોડીક જડતા. એક સંસ્કાર એ કહેવાય નથી પણ છૂટતું નથી. વાત એટલી છે, આપણે 50 વર્ષ પહેલાં આપણું જે ઘડતર હોય કે માનસિકતા હોય ને જલ્દી બદલાતી નથી. જ્યારે બાપાનું સોફ્ટવેર અપડેટ થતું રહે છે આ ઉંમરે પણ. હા, આમ આપણે પણ છે ને જીવનની અંદર અપડેટ થતા રહેવું પડે ને અપડેટ ના થાય ને તો સોફ્ટવેર નકામું. હા, અત્યારે તમે વિચાર કરો, અત્યારે આ જે જમાનો છે ને, મીડિયાનો જમાનો છે. દરેક ધંધામાં કે વિશ્વ લેવલે પણ અત્યારે સોફ્ટવેરનો જમાનો છે. એક નાની અમથી ચીપ
समस्त पाप खण्डनं स्वभक्त चित्तरञ्जनं सदैव राममद्वयम् जटाकलाप शोभितं समस्त पापनाशकं स्वभक्त भीतिभञ्जनं भजे राममद्वयम् स्वरूप बोधकं कृपाकरं भवापहं समं शिवं निरंजनं भजे। એટલા માટે તો પેલા રાજપૂતો જ્યારે કેસરિયા કરવા માટે યુદ્ધ ભૂમિમાં જતા ત્યારે ભગવો ફેટો વાળી અને એને તિલક કરવામાં આવતું વિજય તિલક અને ભગવા ફેટામાં જેનું તિલક અને એની ભૃગુટી એવી ચમકતી કે જે હિન્દુ રાજા રણ મેદાનમાં ધર્મની સ્થાપના કરવા માટે દુશ્મનોના દળ છેદ કરવાનું કામ કરતા આ ભગવાનની તાકાત છે અને એટલા માટે તો સૃષ્ટિની શરૂઆત એટલે ભગવો છે સૃષ્ટિ જ્યારે બની પૃથ્વી ઉપર જ્યારે પહેલા સૂર્યના કિરણો જ્યારે પડ્યા
ઉતારું આરતી રે મા ઉમિયાની આરતી રે ઉતારો આરતી રે મા ઉમિયાની આરતી રે ઢોલીના ઢોલ ડબક્યા હા ઢોલીના ઢોલ ડબક્યા માડી વેલી વેલી આવજે એ સૈયરો સંગાથે માડી વેલી વેલી આવજે હે ઊંઝાવાળી ઉમિયા માડી વેલી વેલી આવજે હે ઊંઝાવાળી ઉમિયા માડી રમવા વેલી આવજે હે ઢોલીના ઢોલ ડબક્યા માડી રમવા વેલી આવ ઢોલીના ઢોલ ડબક્યા માડી રમવા વેલી આવજે અવસરયાયો યાગણે હે વિનું તુને કુળદેવી માં અવસરયાયો યાગણે સોળ સજી શણગાર રે માડી ગરબે રમવા આવજે સોળ સજી શણગાર રે માડી ગરબે રમવા આવજે હે ઢોલીના ઢોલ ડબક્યા માડી ગરબે રમવા આવજે માડી ગરબે રમવા આવજે હું એવા દેવો નાવી માન રૂડા ઉતર્યા ઊંઝા દો મેં હું એવા દેવો ના વિમાન રૂડા ઉતર્યા ઊંઝા દો મેં હે બેઠી શક્તિ હે બેઠી શક્તિ હે બેઠી શક્તિ સ્વરૂપે ઉમિયામાં દેવો જોવા વ્યાર હે બેઠી શક્તિ સ્વરૂપે ઉમિયામાં દેવો જોવા વ્યાર હેવા દેવો ના વિમાન રૂડા ઉતર્યા ઊંઝા દો મેં હું એવા દેવો ના વિમાન રૂડા ઉતર્યા ઊંઝા દો મેં હેલાયા ચંદ્ર સૂરજ રૂડા તારલા તારા કાજે હેલાયા ચંદ્ર સૂરજ રૂડા તારલા તારા કાજે રમતા મેલ્યા હે રમતા મેલ્યા એ રમતા મેલ્યા નવગ્રહો તારા દો દેવીઓ સંગ લાવ્યા રે રમતા મેલ્યા નવગ્રહો તારા દો દેવીઓ સંગ લાવ્યા રે હેવા દેવો ના વિમાન રૂડા ઉતર્યા ઊંઝા દો મેં હું એવા દેવો ના વિમાન રૂડા ઉતર્યા ઊંઝા દો મેં
મારી અન્નકૂટ તારા ભરાય રે વસંત પોચમ ના દાડે રે હું તારા ભક્તો રે સંગ લઈને આવે રે મારી તારા દોમે રે હે તારા ભક્તો ગુણલા ગાવે રે ઊંઝા દોમે આવે રે એ મારી અન્નકૂટ તારા ભરાય રે વસંત પોચમ ના દાડે રે દ્વાર તમારા આવ્યા રે માં હે તું પાટીદારોની કુળ દેવી રે વસજે અમારા દિલ મારે માં હે માં ઊંઝા એ માં ઊંઝા દોમે બિરાજે રે વસજે અમારા રુદિયામાં એ મારી અન્નકૂટ તારા ભરાય રે વસંત પોચમ ના દાડે રે પટેલો ન ઉમિયા મળીને જન્નત મળી ગઈ પટેલો ન ઉમિયા મળીને જન્નત મળી ગઈ એ જન્નત મળી વેળાવળી એ જન્નત મળી વેળાવળી હાચું કહું તે દાડાની પટેલોની વેળાવળી પટેલો ન ઉમિયા મળીને જન્નત મળી ગઈ હો સૌનાર લેખવી ધાતા લખનાર છે મારા રે લેખમાં તું જ લખનાર છે હો સૌનાર લેખવી ધાતા લખનાર છે મારા રે લેખમાં તું જ લખનાર છે હો માવતર બની મારી તું જ મળી હો એ દાડાની મારી વેળાવળી હાચું કહું તે દાડાની પટેલોની વેળાવળી પટેલો ન ઉમિયા મળીને જન્નત મળી ગઈ પુકારો માતા દોડી આવશે હો માને દિલથી પુકારો માતા દોડી આવશે માને કરી જુઓ યાદ મારી ભીડ ભાગશે ના થાશો નિરાશ સારો સમય લાવશે હો માને દિલથી પુકારો માતા દોડી આવશે માને કરી જુઓ યાદ મારી ભીડ ભાગશે ના થાશો નિરાશ એમાં આજે નિયાણીને દાન ભેટનો જે પ્રોગ્રામ છે એ આપણી એક કચ્છ કડા પાટીદાર
એ એક પરંપરા છે કે કંઈક બાધા માનતા હોય ને કંઈક થયું હોય તો એમ કે નિયાણીને દાન દેશું, નિયાણીને જમાડશું, 5-11 નિયાણીને જમાડશું. અને કોઈ મરણ થઈ ગયું હોય તો પણ એ પ્રસંગે પણ આપણે નિયાણીને પહેલી જમાડીએ છીએ, કારણ કે પિતૃઓને નિયાણીઓ ગમે છે, પિતૃઓને વાલી છે નિયાણીઓ. ને અત્યારે પણ છે ને દાદાને વાલી દીકરી, દાદાને વાલી દીકરી, એટલે ઉપર જે દાદા ગયા છે ને એને દીકરીઓ વાલી છે. એટલે આપણે મૃત્યુના પ્રસંગ હોય કે કોઈ શુભ પ્રસંગ હોય તો પણ આપણે નિયાણીને માનથી બોલાવીએ છીએ, એનું સન્માન કરીએ છીએ, એને યથાયોગ્ય રીતે આપણે ભેટ પણ આપીએ છીએ. શાસ્ત્રમાં કહ્યું છે એક ભાણિયાને જમાડો અને 100 બ્રાહ્મણને જમાડો હરખું પુણ્ય છે. એટલે ભાણિયો તો એકલો તો નથી આવવાનો, એની માય આવવાની, ને માય આપણી દીકરી જ છે. એટલે દીકરીને જમાડો, ભાણિયાને જમાડો તો 100 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય છે. એટલે જેને પુણ્ય પ્રાપ્ત કરવું હોય ને એને મનમાં કચવાટ ના રાખો તો ખાઈ જશે. ભાણિયો તમારું નહીં ખાય કે દીકરી તમારું નહીં ખાય, એ તો તમને દેવા આવી છે. ખરેખર કે એ જે નિયાણીના આશીર્વાદ છે ને આ જગતમાં કોઈ આશીર્વાદ એવું નહીં આપી શકે. મારા ભાઈનું, મારા બાપનું એક કણ આપે ને તો એમાંથી 1.25 લાખ મણ એને મળે. એક કણના દાનમાંથી 1.25 લાખ મણ મળે, એવી આ દીકરીના આશીર્વાદ છે. એટલે દીકરીઓ તો હસતા મોઢે બિચારી અહીંયા છે ને જે મળે છે ને એ સહજ સ્વીકારી લે છે. કોઈ બીજા જે હાથ ફેલાવીને માગે છે ને એને તો એમ થાય કે અમને ઓછું આપ્યું, મને આમ આપ્યું. કવર ખોલીને જુએ ખરા કે ભાઈ આમાં કેટલું છે, વજન કેટલું છે, કવર જાડું કેટલું છે. પણ દીકરી એ નથી જોતી. મારા ભાઈનું છે, મારા બાપનું છે ને તો 1.25 લાખ છે. આ કવરમાં કેટલા રૂપિયા છે નહીં, આ કવરમાં 1.25 લાખ રૂપિયા છે. એ ભાવ સાથે મારી દીકરી સ્વીકારે છે. એટલે એ ભાવ સદાય જીવંત રહે. આપણી આ જે પરંપરા છે એ પરંપરા જીવંત રાખવા જેવી પરંપરા છે. આ કુરિવાજ નથી. મેં સવારે વાત કરી કે અમુક કુરિવાજ છે એને ત્યાજવા જોઈએ, એમાં પૈસા બગડે છે એનો બચાવ કરવો જોઈએ. પણ જ્યારે નિયાણીને દાન કરવાનું હોય ત્યારે આપજો, હૃદય ખુલ્લું રાખીને આપજો. હાથમાં ક્યાંય છે ને એમ ખચકાટ ન થવો જોઈએ કે આપતી વખતે. એટલે એ ભાવથી આજે તમે કલોકંપાના જે ભાઈઓએ, વડીલોએ ભેગા થઈ નિયાણીનું જે સન્માન કર્યું છે એ બદલ ખરેખર મા ઉમિયા તો બહુ જ રાજી થશે. તો આ જે પ્રસંગ છે ને આ મા ઉમિયાનો છે, એટલે આ શક્તિને આપણે સન્માનવાનો આ પ્રસંગ છે. શક્તિને સન્માનવી એટલે માને સન્માનવી. વચ્ચે ભાઈ ભરતભાઈ વાત કરી ને જે ઉમાબાની જે વાત કરી એમાં એક આપણી પતિવ્રતા સ્ત્રીઓને સમજવા જેવી વાત છે. એ જ પ્રસંગને હું આગળનો પ્રસંગ થોડો 2 મિનિટ તમને કહું. એક વખત શિવજી અને ઉમા બે આમ જતા હશે આકાશમાંથી, તો એ વખતે એને જોયું કે રામજી શું કરી રહ્યા છે. સીતાનું હરણ થઈ ગયું હતું. તો રામજી એ સીતાને શોધવા તો પ્રયત્ન કરતા હતા, પણ કેવી રીતે? એ સીતે, એ સીતે, એ સીતે. હવે વિચાર કરો, એ સીતાને શોધવા માટે એટલા ઘેલા હતા, ભાવુક હતા. તો પેલા ઝાડને પૂછે કે મારી સીતા ક્યાં છે, ઝાંખરાને પૂછે મારી સીતા ક્યાં છે, પથ્થરને પણ પૂછે કે મારી સીતા ક્યાં છે. હૃદયમાં સીતા ભૂલાતી નથી. આકુળ વ્યાકુળ થઈ ગયા છે. રામજી મારી સીતા ક્યાં છે? હવે રુદન કરે છે, આંખમાંથી આંસુ પણ પડે છે. તો ઉમા જુએ છે કે આ રામજી, આ ભગવાનનો અવતાર, આવો એક સ્ત્રીની પાછળ રોકકળ કરે ને આવો વિવોળ બની જાય. તો ભગવાન હોય એને તો આવી કેવી દ્રષ્ટિ હોય, એને તો આવું સુખ કે આવું તો કે દુઃખ એવું લાગવું ના જોઈએ. આ તો કેમ આમ છે? આ તો ખરેખર એને શંકા વ્યક્ત કરી શિવજી આગળ, આ ખરેખર રામ ભગવાન છે? તો હા ભગવાન છે. કે ઉમા આ તો લીલા છે રામની. આ જગતને બતાવવા માગે છે કે પતિ પત્ની વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ. એક પતિ પત્ની ના હોય તો કેવો વ્યાકુળતા છે. એમ આપણી છે ને આ જોડવું છે ને એ બહુથી જોડાયેલું આ જોડવું છે. એમાંથી એક પાત્ર પણ જો આગુ પાછું થાય ને તો આ જે રામજીએ બતાવ્યું છે કે આમ જેમ સારસ ને સારસીમાંથી એક
જો ઓછું થાય ને તો બાકીનું જીવી શકતું નથી. એમ અહીંયા આ પતિ પત્નીનો સંબંધ છે, સારસની બેલડી છે. આ એ ભાવથી જો જીવો તો જીવનની અંદર કોઈ ડકોય ના થાય. હવે પાર્વતીને આપણે ઉમાને એમ થયું કે હવે શિવજીએ ના પાડી છે કે જો કસોટી નથી કરવાની. હું કહું છું આ રામ ભગવાન છે, ના મને શંકા છે, તો મારે કસોટી કરવી છે. તો કે તમને જે કરવું એ કરો. શિવજી તો પથ્થર પર બેસી ગયા અને મા ઉમાએ શું કર્યું? રામ આગળ ગયા થોડા એટલે સૂક્ષ્મ સ્વરૂપે સીતાનું સ્વરૂપ ધારણ કરી દીધું. ત્યાં મા ઉમા સીતાનું સ્વરૂપ ધારણ કરી અને રામજીની આગળ રૂપ ધારણ કરીને આવવા માંડ્યા. એટલે કે જોઉં છું જો ખરેખર શું છે યાર, જો ખરેખર જો માણસ હશે ને તો મને જોઈને ગેલો થશે ને મને પેટી પડશે. બન્યું શું? રામજી નજર આમે કરી, આમ તો દેખાવમાં તો રૂપ ધારણ કર્યું તો સીતાજીનું, પણ એમને જોયું આંખ નીચીને આવી દીધી. નજીક આવ્યા, માં તમે એકલા જ આવ્યા છો? માં તમે એકલા જ આવ્યા છો? હતા સીતાના રૂપમાં, ઓળખી લીધા આ તો માં ઉમા છે. એટલે ઉમા શર્મિંદા થઈ ગયા કે મેં આ રૂપ બદલાયું. આમ સીતા માટે આમ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. એને એમ કે આવીને મને ભેટવા માટે પ્રયત્ન કરશે, પણ આ તો આંખ નીચી કરીને માના સ્વરૂપમાં મા ઉમિયાને ઓળખી ગયા. એટલે ઉમા ઝંખવાણા પડી ગયા અને પછી એ શિવજી પાસે આવે છે ને, એટલે શિવજીને ખબર પડી કે મા તો આવી લીલા કરી છે ઉમાએ. શિવજીને અંદરથી નફરત થઈ ગઈ કે આ માતા સીતાનું રૂપ લેવું એ રામ આગળ, રામને છેતરવા માટે, રામની કસોટી કરવા માટે. કે એ દિવસથી શિવજીએ ઉમા અમે દ્રષ્ટિ નથી કરી. કૈલાસ આવ્યા પણ શિવજી ઉમા પ્રત્યેનો જે પત્ની ભાવ છે એ ખલાસ થઈ ગયો. કારણ કે એક વખત સીતાનું રૂપ ધારણ કર્યું એટલે હવે એમાં હું પત્ની ભાવ કેવી રીતે જોઈ શકું? આવું થોડા સમય ચાલ્યું તો શિવજી ઉદાસ છે. ઉમા પણ વિચાર કરે છે કે મારી ભૂલ થઈ ગઈ. એ દરમિયાનમાં આ જે દક્ષ રાજાને તે યજ્ઞ હતો એનો પ્રસંગ થયો છે. અને આકાશમાંથી વિમાન જતા હતા. અને બધા ક્યાં જાય છે જોયું તો ખબર પડી આ તો દક્ષ રાજાનો ત્યાં મોટો યજ્ઞ છે. એની અંદર બધા દેવો એની પત્નીઓ સાથે સહકુટુંબ ત્યાં જઈ રહ્યા છે. શિવજીએ કહ્યું કે આ તે બધા ત્યાં જાય છે. તો કે ત્યાં જતા હોય તો આપણે પણ જઈએ. કે ના, આપણે નથી જવું, આપણે આમંત્રણ નથી. એટલે વગર આમંત્રણે કોઈને ઘરે ના જવાય. ભલે આપણું નજીકનો સમૂહ હોય તો પણ આપણે ના જવાય. ના ના, આ તો ભૂલ થઈ ગઈ હશે પત્રિકા લખવામાં, પણ મારા બાપ આવું ના કરે. તો શિવજી કે આવી હઠ ના કરો. અપમાન સહન કરવાની તાકાત હોય તો જાઓ, ભલે હઠ કરી એટલે તો હું તો જઈશ જ. એટલે ગયા. આમાં બે વસ્તુ છે. જો પતિની આજ્ઞા વગર બાપને ઘરે જવું હોય તોય પણ નહીં જવું. પતિ રજા આપે કે જઈ આવો, શું કે શબ્દો સમજવા જેવા છે. જઈને આવો. પણ જો એમ કે જાઓ, એમાં ઘણો ફેર છે. એટલે કયું જાઓ. ગયા. પરિસ્થિતિ શું થઈ? ત્યાં શિવજીનું આસન પણ નહોતું. તો બધા દેવોના હતા, મુખ્ય દેવ શિવજી, આસન નહોતું. માને ખોટું લાગ્યું. દક્ષ રાજાએ અપમાન કર્યું. એને કહ્યું કે શિવજીને કેમ નથી બોલે? અરે એ ભૂતણા ભેગો રહેતો હોય ને, રાખ છોડીને બેઠો હોય, એને હું મારે યજ્ઞમાં બોલાવું? મારી શોભાને બગાડવી છે? આવું કહ્યું. એટલે માતાજી એ યજ્ઞ કુંડ હતો એમાં પોતાની જાતને હોમી દીધી. સમજવા જેની વાત છે. તો એક સતી સ્ત્રીની વાત છે. પુણ્યના કામ માટે જવું હતું.
ગામમાં પાણીની તકલીફ, દુકાળ પડ્યો, પાણી માટે ટળવળે લોકો, તળાવ સુકાઈ ગયા, નદીઓ સુકાઈ ગઈ, તો હવે કૂવા ખોદે પણ કૂવામાં પાણી ના આવે. એક વાવ ખોદવામાં આવી, એમાં પણ પાણી નહીં. એટલે પૂછ્યું જ્યોતિષને કે આમાં શું થાય પાણી આવે, એવું કંઈ ઉપાય બતાવો. કે પતિવ્રતા સ્ત્રી જો આ વાવનું જો પૂજન કરે તો આમાંથી પાણી ફટકે. તો પતિવ્રતા સ્ત્રી કોણ છે એની તપાસ કરવામાં આવી. તપાસ કરતાં કરતાં બધાને પૂછ્યું તો ઘણી બધી સ્ત્રીઓ કહ્યું અમે પૂર્ણ પતિવ્રતાનું વ્રત અમે પાળી શક્યા નથી. એક સ્ત્રીને કહ્યું કે છે, એને પૂછી જુઓ. તો એ સ્ત્રી એમ કહ્યું કે મેં અત્યાર સુધી મારી પતિની સેવા કરી છે, પણ એક વખત મેં ચૂક કરી છે, ભૂલ કરી છે. તો શું ભૂલ કરી છે? તો મારા પતિએ એ જમતા હતા અને એ વખતે મારું બાળક, મારે એને પીરસવાનું હતું, પણ બાળક ઘૂંટણીએ રડતું હતું અને એ ચૂલા પાસે જવા માંડ્યું. એટલે એ ચૂલા પાસે બાળકને બચાવવા જતાં જે હાથમાં રોટલો હતો એ રહી ગયો આપવાનો. એટલે કે આ મારી ભૂલ થઈ ગઈ છે. હવે એક નાની સરખી ભૂલમાં પણ પતિવ્રતા સ્ત્રી એમ કહે છે કે મારી ભૂલ થઈ છે. એક સ્ત્રી એવી મળી કે મેં મારા જીવનની અંદર પતિવ્રતા ધર્મ 100% પાળ્યો છે. તો કે માતાજી તમે આવો ત્યાં. તો ભલે પતિની રજા લીધી. પતિને એમ કહ્યું કે આજે એક ધર્મનું કાર્ય છે ને તમે રજા આપતા હો તો હું જાઉં. તો એ બોલ્યા જાઓ. ગયા. યજ્ઞ ચાલુ હતો ત્યાં અને હાથે પતિવ્રતા સ્ત્રીને હાથે વાવમાં અંદર જઈને પૂજન કર્યું અને પાણીનો ધોધ છૂટ્યો. ધીમે 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 વાવ આખી ઉભરાઈ ગઈ. જય જયકાર થઈ ગયો, સતી માતાનો જય, સતી માતાનો જય. હવે આ બધું કાર્ય પૂરું થઈ ગયું. એટલે સતી માતા બોલ્યા કે અહીંયા ચિતા ખડકો. કે શું કરવા? કે બસ મારો જીવનનો અંત અહીં આવી ગયો છે. કેમ? મારા પતિએ મને એમ કહ્યું છે જાઓ કહ્યું છે, પણ જઈને આવો એમ નથી કહ્યું. આ પતિના શબ્દોમાં જઈને આવો એવું નથી કહ્યું. મારાથી ઘરે નહીં જવાય. એટલે બીજો કોઈ રસ્તો નથી. તો હું મારા પતિનું સ્મરણ કરી અને હું અગ્નિમાં સમાઈ જઈશ. અને એ અગ્નિમાં સમાવવા માટે ચિતા ખડકવામાં આવી. અને એ વખતે પતિને ખબર પડી. પતિ દોડતો દોડતો આવી, ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. બધાએ કહ્યું, વિનંતી કરી કે હવે પાછા આવો, મારી ભૂલ થઈ ગઈ. એટલે સતીએ માફ કર્યું. બધાએ કહ્યું માં સમજી જાઓ. એટલે આવું છે. એટલે આપણે ખરેખર માવતરના કે પતિના શબ્દો હોય તો કહેવું જઈને આવો બેટા. જાઓ એમ નહીં કહેવાનું, જઈને આવો. જઈને આવો એટલે આશીર્વાદ છે કે તમે સલામત પાછા આવો. આ શબ્દનો ફેર છે. હા, એટલે ક્યાંક આશીર્વાદ આપવામાં પણ આ વસ્તુ કરવાની. પતિની આજ્ઞા લઈને જવું, પતિની આજ્ઞાથી કર્મ કરવું એ પતિવ્રતા સ્ત્રીની ફરજ છે. જય ગુરુદેવ. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है